અમદાવાદમાં ચાલતી ગૌ તસ્કરીનો મોટો પર્દાફાશ થયો છે। જી હા, ગૌ વંશ લઈને જતી કારનો અકસ્માત સર્જાયો। ચંદ્રનગર બીઆરટીએસ સ્ટેશન નજીક રાત્રે અકસ્માત થયો હતો। ગૌ સેવકોથી બચીને ભાગતી કારે અકસ્માત સર્જ્યો। આ કારમાં સવાર 4 જેટલા શખ્સો 4 ગૌવંશ ભરીને લઈ જતા હતા। અકસ્માત થતાં આ પૂરો પર્દાફાશ થયો છે। અન્ય એક કાર પણ સુરક્ષા માટે ચાલતી હતી। સાથે ગૌ સેવકોએ પીછો કરતા તસ્કરોએ કાર પૂરપાટ ઝડપે દોડાવી તેજ ગતિએ કાર ચલાવતા અકસ્માત સર્જાયો હોવાની વિગતો છે। 4 પૈકી 3 શખ્સો બચીને ભાગવામાં સફળ થયા છે। મકબૂલ નામનો એક શખ્સ સકંજામાં આવી ચૂક્યો છે। કારની અંદર ગાયો ભરવા તમામ સીટ હટાવી દેવામાં આવી હતી। કારમાં તપાસ કરતા 2 અલગ અલગ નંબર પ્લેટ પણ મળી આવી છે। આ કાર પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। આ જ કાર છે જેનો અકસ્માત સર્જાયો છે અને આ કારની અંદર કેવી રીતે આખું અલગ જ આયોજન કરવામાં આવ્યું હતું જેથી વધારે માત્રામાં ગાયોને આ કારમાં ભરીને લઈ જઈ શકાય। 4 જેટલી ગાયો આ ગાડીમાંથી બહાર કાઢવામાં આવી છે। 4 જેટલા શખ્સો આ 4 ગાયોને ભરીને લઈ જતા હતા। સાથે સુરક્ષા માટે વધુ એક ગાડી પણ જોડે રાખતા હોવાની વિગતો સામે આવી છે। મોડી રાતની આ ઘટના જ્યાં ગૌ વંશના તસ્કરી માટેનો મોટો પર્દાફાશ થયો છે। 2 દ્રશ્યો અલગ અલગ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ગૌવંશ ભરીને કારમાં લઈ જવાઈ રહી હતી તે દરમિયાન આ કારને પકડવા માટે કેટલાક લોકો એક્શનમાં આવ્યા અને તે દરમિયાન પૂરપાટ ઝડપી ચાલતી કાર કાબુ ગુમાવે છે અને જઈને અકસ્માત સર્જે છે। 4 પૈકી 3 શખ્સો તો બચીને ભાગવામાં સફળ થયા છે પણ એક મકબૂલ નામનો શખ્સ જેને ઝડપી પાડવામાં આવ્યો છે। ગૌ સેવકોએ પીછો કર્યો હતો। ગૌ સેવકોને બાતમી મળી હતી કે આ રીતે ગૌ વંશને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે અને આ બાતમી મળતાની સાથે ગૌ સેવકો એક્શન મોડમાં આવી ગયા અને આ કારનો પીછો કર્યો હતો। અન્ય એક કાર પણ તેની સુરક્ષામાં ચાલતી હોવાની વિગતો સામે આવી રહી છે।